પૈસાનું જળ. શંભુભાઈ ભટ્ટ અને શીલાબેન ઈશ્વરપરાયણ સંતોષી અને સ્વભાવે સેવાભાવી હતા. તેઓ રામપુર ગામે રહેતા હતા. તેઓના બંને બાળકો સંસ્કારી હતા. એકવાર પુરુષોત્તમ માસ આવ્યો. શંભુભાઈ અને શીલાબેન રોજ વહેલી સવારે નદીએ નાહવા જતા. બંને ભક્તિભાવથી ભગવાનને પ્રાર્થના કરતા કે હે પ્રભુ, ગરીબાઈ દૂર કરો અને આ પાવન માસમાં કંઈક દાન દક્ષિણા આપી શકીએ. રાજા રોજ સવારે બ્રાહ્મણોને દાનમાં સોનામહેરનું દાન આપતા હતા. શંભુભાઈએ મહેનતનો રૂપિયો લેવાની વાત કરી. રાજાને આશ્ચર્ય થયું. સોના મોહરને બદલે ખાલી રૂપિયો? શંભુભાઈએ સમજાવ્યું કે તમારી તિજોરીમાં આવતું ધન અશુદ્ધ હોઈ શકે, પણ મહેનતથી કમાયેલા રૂપિયાનું દાન સાત્વિક દાન ગણાય છે. મને અને તમને બંનેને ફળે. રાજા રાત્રે વેશ બદલીને કામની શોધમાં નીકળી પડ્યો. એક લુહાડ લોટું ટીપતો હતો. રાજાએ ત્યાં જઈને કામ માંગ્યું. લુહાડે લોટું ટીપવાની વાત કરી. રાજાએ કોઈ દિવસ કામ કરેલું ન હોવાથી હાથમાં ફોડલા ઉપસી પડ્યા. હવે શું થાય? 4 કલાકનો 1 રૂપિયો નક્કી કર્યો હોવાથી પીછેહટ ન કરી શકાય. ધીમે ધીમે કામ કરતો જોઈને લુહાડનું મગજ છટક્યું કે લોટું ગરમ હોય ત્યારે જ હથોડો મળાય. રાજાએ માંડ 2 કલાક પૂરા કર્યા. રાજાએ પેલા માણસને કહ્યું કે મારા 2 કલાકના પૈસા આપી દો તો હું મારા રસ્તે પડું. લુહાડે ગુસ્સામાં એક ડબ્બુ આપ્યો. રાજા ડબ્બુ લઈને ઘરે આવ્યો. રાજાને ખબર પડી ગઈ કે મહેનત કરવી અઘરી છે. મારે પ્રજાની આવક પરનો કર ઓછો કરવો પડશે. રાજા બીજે દિવસે સવારે નદી કિનારે પેલા શંભુભાઈ બ્રાહ્મણને શોધવા માંડ્યા. રાજાને શંભુભાઈ નજરે પડતા જ ખિસ્સામાંથી પૈસો મહેનતનો ડબ્બુ કાઢીને આપ્યો. શંભુભાઈએ આશીર્વાદ આપ્યા કે તમારા ઘરે જલ્દીથી પારણું બંધાશે. શંભુભાઈને ખબર હતી કે રાજાને ત્યાં શેર માટીની ખોટ છે. શંભુભાઈએ ઘરે આવીને તેમની પત્નીના હાથમાં ડબ્બુ મૂક્યો. રાજાએ આપેલું શુદ્ધ સાત્વિક દાન. શીલાબેને ડબ્બુ તુલસી ક્યારે મૂક્યો. બીજે દિવસે તુલસી ક્યારે મોતીનો છોડ ઉગી નીકળ્યો. બંને રોજ 2 સિંગ જોડે. સિંગમાંથી જે મોતી નીકળે એ ઝવેરીને વેચી આવે. આમ કરતાં કરતાં શંભુભાઈ પૈસાદાર થઈ ગયા. એક દિવસ સૈનિક આવી ચડ્યો કે આટલી બધી મોતીની શેર. સૈનિકે તુલસી ક્યારામાં ખોદકામ ચાલુ કરાવ્યું. ઊંડે સુધી ખોદકામ કરવા છતાં કંઈ ન મળ્યું. રાજાને આ વાતની ખબર પડતાં શંભુભાઈના ઘરે પહોંચી ગયા. શંભુભાઈએ વિગતવાર વાત કરી કે આપના તરફથી મને મળેલ શુદ્ધ સાત્વિક દાન તરીકે જે ડબ્બો આપ્યો હતો એ ઉગી નીકળ્યો છે. આ ધર્મના છોડ પર જે સિંગો આવે છે એ ફૂલવાથી સાચા મોતી નીકળે છે. શંભુભાઈ રાજાને પ્રસાદી રૂપે 4 સિંગ આપે છે. રાજા આ સિંગમાંથી જે મોતી નીકળે છે એ રાજ્યની તિજોરીમાં મૂકવાનું નક્કી કરે છે. આ સાચા મોતીનો છોડ વૃક્ષ બન્યા પછી પણ કામ આપ્યું હતું. સૈનિકને આ મોતીના છોડનું મૂળ ન મળે. કહેવાય છે ને કે ધર્મના મૂળ ઊંડા હોય છે. શંભુભાઈ અને શીલાબેન સંતોષી હોવાથી થોડા થોડા મોતી જમા કરતા કરતા એક નાનકડું પીપ ભરતા ગયા હતા. યુવાનીમાં રોપેલ આ પૈસારૂપી છોડ વટવૃક્ષ બન્યા પછી ફળે એ પહેલાં જ કરમાઈ ગયો. આ છોડ પૈસાનો જરૂર હતો, પણ ધર્મનો હોવાથી સૈનિકને ન તો છોડનું મૂળ મળ્યું કે ન તો જીવતો જાગતો છોડ રાજાને મહેલ પહોંચાડી શક્યો. શુદ્ધ સાત્વિક દાનનો 1 રૂપિયો ફળે છે. કરોડોનું દાન દેવાની જરૂર નથી. રાજાએ કરેલ એક ડબ્બુના દાનથી જે આશીર્વાદ મેળવ્યા એના પરિણામે રાજાને ગીર પુત્રનો જન્મ થયો. સંતોષી સ્વીકારી લે એ બ્રાહ્મણ સાચો ધનવાન બને છે. પૈસાના છોડથી બનેલું એ વૃક્ષ સુખ, દીર્ઘ, ક્ષમા, સંતોષના ફળથી લચી પડે છે.